આ ભાઈ સાચવશે, આ પદ મળે તમને ત્યાં. પરિશ્રમ કરવો પડે, મહેનત. અને મહેનત વગરનું ક્યાંય કોઈને મળ્યું નથી ને આપણા નહીં મળવાનું નથી. ઘેર બેઠા કોઈને લક્ષ્મીજી ચાંદલો કરવા આવ્યા જ નથી, ક્યારેય નથી આવ્યા. અહીંયા દત્તાત્રેય મુનિ, દત્તાત્રેય ભગવાને અત્રિ અનસુયા માના ઘરે જન્મ લીધો છે અને અનસુયા માની પરીક્ષા કરવા આવ્યા છે. ત્યારે એમને ત્રણેય દેવોને નાના બાળક બનાવીને માએ સ્તનપાન કરાવ્યું છે. શું ભાગ્ય એમનું કે અનસુયા માનું સ્તનપાન કરી રહ્યા છે દેવો. એમને નાનકડા પારણામાં સુવડાવવામાં આવ્યા છે અને એમને માં અનસુયા હાલરડા ગાય છે. જે ત્રણેય ભુવનના નાથ છે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એ આજે ત્રણેય માં અનસુયાના ખોળામાં રમી રહ્યા છે. કાલી ગેલી ભાષામાં માને માં 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 કહી રહ્યા છે. આવીને ત્રણેય દેવીઓએ માને ક્ષમાયાચના કરી છે અને પોતપોતાના પતિઓને ઓળખવા માટે અનસુયા માએ કીધું છે કે તમારો પતિ હોય એને ઓળખીને લઈ જાઓ. આ ત્રણ બાળક પડ્યા છે, પારણામાં આરામ કરે છે ને રમે છે ને અંગૂઠો ચૂસે છે એક જણ. તમારું જે જે હોય તમે ઓળખી જાઓ. ખબર નથી પડી દેવીઓને કે આમાં વિષ્ણુ ભગવાન, આમાં શિવજી, આમાં બ્રહ્મા કોણ, અમારા પતિ કોણ, અમારા વાળા કોણ. માં અનસુયાએ દયા કરી છે. સજ્જન હોય ને, સતી હોય ને, એ ક્યારેય ક્રોધ ના કરે, એ ક્યારેય અપશબ્દ ન બોલે, ક્યારેય કોઈના વિશે ખરાબ વિચાર ના કરે. કેમ? એના મનમાં એમ થાય હશે, ખુશ રહે, બધા ખુશ રહે, ભગવાન બધા ખુશ થાય, બધાનું કલ્યાણ થજો, ભગવાન બધાનું સારું થજો. હા, એ ક્યારેય વિચાર ન કરે ખરાબ. માનસુયાએ એક જળની અંજલિ લીધી છે અને અંજલિ બાળકો પર છાંટી છે અને પ્રભુ બધા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેય જણા સામે ઊભા છે. દેવીઓએ માને ક્ષમાયાચના કરી અને પોતપોતાના પતિઓને લઈને ઘરે ગયા છે. એવા દત્તાત્રેય ભગવાન અહીંયા ત્રિમૂર્તિ તરીકે અનસુયા માને ઘરે જન્મ લીધા છે અને દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા છે. જો વિચાર કરજો, 24 ગુરુમાં ભગવાને ભમરીને પણ ગુરુ માની છે અને એક જગ્યાએ અજગરને પણ ગુરુ માન્યા છે અને એક જગ્યાએ એક ગણિકાને પણ ગુરુ માની છે. હા, ગણિકાને. કોઈ વ્યક્તિ કોઈ ખોટું કામ કરતો હોય ને તો આપણે એમ વિચારું કે બિચારો છે, ખરાબ છે નહીં, બિચારો છે, એનું નસીબ ખરાબ છે કે એને કોઈ સત્સંગી નથી મળ્યું એટલે એને આ ખરાબ કર્મ કર્યું. એને કોઈ કીધું હતું કે બેટા આ ના કરાય તો શું એ કાર્ય કરતે? એની પર દયા કરવી. જે પણ વ્યક્તિ ચોર, જુગારી, શરાબી તમે જુઓ ને ક્યાંક સમાજમાં તો વિચાર કરો કે બિચારો છે, બિચારો છે, એની પર દયા કરવાની. કારણ કે માના પેટમાંથી તો કોઈ ચોર થઈને નથી જન્મતું ને. હા, માના પેટથી તો બધા જ માણસ જ જન્મે છે. અહીંયા ગણિકાની વાત આવી છે અને એમાં કીધું છે કે પાપનું મૂળ શું છે. એક જગ્યાએ એક ઋષિ બેઠા છે અને એમને એક ભૂદેવ જે બહુ જ અતિ જ્ઞાની છે ને એમને અભિમાન છે કે આહા મારા જેવું તો કોઈ નહીં. આમ લાંબી શિખા છે, ત્રિપુંડ દાણ્યું છે ને રુદ્રાક્ષની માળાઓ પહેરી છે, ધોતી પહેરી છે અને એમણે એક મહંતને, મહાન આત્માને આવીને આશ્રમમાં પૂછ્યું કે ભગવાન ભૂદેવ પાપનું મૂળ શું? ઘણા ભૂદેવ એવા હોય કે જેમને એમ અભિમાન હોય કે હું ભૂદેવ, હું મારા જેવું તો કોઈ ના જાણી શકે એમ. આ ભૂદેવે મહાત્માને પૂછ્યું છે કે પાપનું મૂળ શું? સાંભળજો ધ્યાનથી. અને ત્યારે પેલા મહાત્માએ કીધું છે કે કામ કરો, આજે ગામની બહાર જઈને, જ્યાં ગામની બહાર એકાદું નાનકડું ઘર દેખાય કે કોઈ દેખાય વ્યક્તિ મળે ને તેમના ઘરે જઈને ભિક્ષા માંગી લો. આ પેલા ભૂદેવ છે
એ હાથમાં માળાનો જયકાર કરતા કરતા જાપ કરતા કરતા અને એમની લાંબી ચોટલી સાથે શિખા સાથે પોતે પધાર્યા છે ગામને પાદરે આવીને જોયું છે કે એક સુંદર ઘર છે અને સુંદર ઘરની બહાર દરવાજા પર ઊભા રહીને એમણે કીધું છે કે ભિક્ષાન દેહી મૈયા. શાના માટે આવ્યા છે? જવાબ લેવા માટે કે પાપનું મૂળ શું છે, આ જે પાપ થઈ રહ્યા છે એના મૂળમાં શું છે. અને ધીરેથી ત્યાં એમણે ભિક્ષા માંગી છે, ત્યાં સામેથી એક રૂમ ઝૂમ છન છન કરતી એક સુંદર સ્ત્રી 16 કળાના શણગાર સજ્યા છે, માથામાં ગજરાઓ નાખ્યા છે અને હોઠોને લાલ કલરનો રંગ લગાવ્યો છે, મોટો તિલક કર્યો છે અને અસંખ્ય ઘરેણાઓથી એ લદાયેલી છે. અને એવી સ્ત્રી મધુર હાસ્ય વેરતી આવીને દરવાજો ખોલ્યો છે અને પંડિતજીને બ્રાહ્મણને ભૂદેવને નમસ્કાર કર્યા છે અને બોલ્યા છે કે ભૂદેવ બોલો, આપની શું ઈચ્છા છે, હું શું સેવા કરું. ભૂદેવને એનો અંગ ભંગ જોઈને એકવાર વિચાર આવ્યો કે આ જગ્યા કદાચ ખોટી છે. ભૂદેવે પૂછ્યું કે માં ભિક્ષા દો. પેલી સ્ત્રીએ કીધું, સુંદરીએ ભિક્ષા તો દઉં, પણ પ્રભુ ઘરમાં પ્રવેશ કરીને તમે બેસો, આસન લો, તમને ભિક્ષા આપો, જમાડું તમને 56 ભોગ. ભૂદેવે પૂછ્યું કે ઘરમાં ભિક્ષા લેવા હું આવું તો ખરું, પણ તમારી જ્ઞાતિ કઈ છે તે તમે મને જણાવો. અને પેલી બહેને કીધું, જ્ઞાતિનું મને ખબર નથી, પણ હું કર્મે અને ધંધાએ ગણિકા છું, વેશ્યા છું. પેલી સ્ત્રીએ પોતાની ઓળખાણ આપી છે અને ભૂદેવે પોતાનો હાથ પાછો લીધો છે અને પાછા વળવા વિચાર કરી રહ્યા છે. ત્યાં પેલી બેને કીધું છે, પેલી સુંદરીએ કીધું છે, ગણિકાએ કીધું છે કે મહારાજ થોડી વાર માટે થોભી જાઓ, મારી વાત સાંભળો. તમને હું ભિક્ષા આપું, પણ હું ગણિકા છું અને જો તમને ખપતી હોય તો ભિક્ષા આપું. મહારાજે કીધું મારે ભિક્ષા ન જોઈએ, હું ભૂદેવ છું, ત્રિકાળ સંધ્યા કરું છું, હું અભડાઈ જાઉં, તારા ઘરે હું પગ ના મૂકું, તારા ઘરનો પાણીનો છાંટો ન લઉં. ગણિકાએ 2 હાથ જોડીને સુંદર હાસ્ય કરીને કીધું છે, પ્રભુ હા હું સમજી શકું છું, તમારો ધર્મ અલગ છે, મારો ધર્મ અલગ છે, પણ જો તમે મારા ઘરે ભિક્ષા લો ને મહારાજ, તો હું તમને 100 સોનામોર દાનમાં આપું. મહારાજે વિચાર કર્યો, 100 સોનામોર મળતી હોય તો ભિક્ષા લેવામાં મને ખબર છે, બીજા કોને ખબર છે. મહારાજે ઘરમાં પ્રવેશ કર્યો. ત્રિકાળ સંધ્યા કરનાર ભૂદેવ ભૂલા પડ્યા. એટલે કહેવાય કે ચહેરા પર ચહેરો હોય છે લોકોને. હા, સમય આવે ને ત્યારે ચહેરો નીકળી જાય, અસલી ચહેરો પ્રગટ થાય. ભૂદેવ અંદર ગયા, ગણિકાએ ભોજન તો આપ્યું, ભોજન પીરસ્યું ને પછી એમણે એમ કીધું કે મહારાજ તમે પધાર્યા, મને બહુ આનંદ છે, મારા અહોભાગ્ય કે ભૂદેવ આજે મારા ઘરે ભોજન ભિક્ષા લે છે અને હું જ એમને ભોજન કરાવી રહી છું, પણ મારી એક ઈચ્છા છે, જો પ્રભુ તમે હા પાડો ને તો મારે આટલું કરવું છે. ભૂદેવે કીધું કે બોલો બેન, બોલો દેવી, શું ઈચ્છા છે. એટલે પેલી ગણિકા બેને કીધું હસતા હસતા, એમની પાસે બેસીને વીંજળો નાખતા કે ભૂદેવ જો તમારી ઈચ્છા હોય ને તો મારે 1 કોળિયો લાપસીનો મારે તમને મારા હાથે જમાડવા છે. ભૂદેવને પાછી ત્રીજી આંખ ખુલી ગઈ. અરે અધમ, તું મને ભ્રષ્ટ કરવા માંગે છે, મારો ધર્મ ખરાબ થાય, તું મને જમાડશે. સુંદરીએ પાછા હાથ જોડ્યા અને પછી પાછી વિનંતી કરી, મહારાજ ગુસ્સે ના થશો, મારી વાત તો પૂરી સાંભળો. જો તમે મારા હાથે 1 કોળિયો ખાઓ ને મહારાજ, તો હું તમને આ હીરા મોતી જડેલી 1 પોટલી છે ને એ દાનમાં આપું. ભૂદેવને વિચાર આવ્યો કે 1 જ કોળિયો ખાવાનો છે ને, જઈને ગંગાજીમાં ડૂબકી મારી દઈશ, પવિત્ર થઈ જઈશ. અને ખબર કોને પડશે? આ ગણિકાને ને મને. અને હું ક્યાં કહેવા જઈશ? હું તો નહીં કહું કોઈને. હા, અમુક પાપ એવા હોય કે જે આપણે જ જાણતા હોય.
પણ એ ના ખબર હોય કે ઉપરવાળાની નજર તો લાઈવ ટેલિકાસ્ટ ચાલતું છે ભાઈ. ત્યાં તો કઈ તારે છુપાવવાની કઈ જરૂર નથી. એટલે જ મેં પહેલા દિવસે કીધું હતું કે તમે જે પણ કર્યું છે ને સ્વીકાર કરી લેવાનો. થઈ ગયું, બીજી વાર નહીં થાય. થઈ ગયું મારાથી. માણસ છે, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ એક વાર થાય, બે વાર થાય, પછી ભૂલ કર્યા કરો ને તો પછી એ માફ ના કરે. પછી કે તું તારે ભોગવજે જા. આ ગણિકાએ પાછી રત્નોની પોટલી મહારાજના ખોળામાં મૂકી છે અને પોતાના હસ્તથી એમને કોળિયો ભરાવ્યો છે. મહારાજ જમ્યા છે. જમ્યા પછી મહારાજ ઊભા થયા છે અને પોતાની જોડી લીધી છે. દરવાજા તરફ, દ્વાર તરફ આગળ ચાલ્યા છે અને આમ પટાક પટાક એમની પાદુકાનો અવાજ આવ્યો છે. એટલે પેલી સુંદરી પાછી આવી છે. આવતી દોડી આવીને એને દરવાજા વચ્ચે હાથ રાખીને કીધું છે, મહારાજ મારી એક બીજી વાત છે, એક વાત સાંભળો, મારી અરજી છે. મહારાજ વળી વિચાર કરે કે હવે શું અરજી હશે, અને બીજી બાજુ અંદર એક વિચાર આવે કે આ બે વસ્તુ આપી છે, આની પાછળ હજુ શું હશે, શું મળશે. ભૂદેવ હોય ને એની આંખોમાં ઝેર હોય. અમે બ્રાહ્મણો બધા આંખોમાં ઝેર રાખીએ કે આ ભૂદેવ પૂજા કરાવે છે, એમને રોજ 500 રૂપિયાની દક્ષિણા આપે છે. હું અહીંયા વાતા આટલી બધી કરું છું, મને કોઈ 500ની દક્ષિણા આપે છે. આવી ઈર્ષાઓ થાય ભૂદેવોને, બ્રાહ્મણોને. પણ એ ભૂદેવ સાચા નહીં. એ જન્મે ભૂદેવ, કર્મે ભૂદેવ નહીં એવા. અહીંયા બેને રસ્તો રોક્યો સુંદરીએ અને કીધું અંગ ભંગ કરીને કે ભૂદેવ તમે રોકાવ ને, આજની રાત જો મારા ઘરે રોકાવ ને તું સુંદર નૃત્ય કરીને તમને આનંદ કરાવીશ. તમે આજની રાત મારા ઘરે રોકાઈ જાવ ને, તમે મારા મહેમાન બનો ને. અરે આટલી હિંમત તારી! ગામમાં ખબર પડશે કે ભૂદેવ ગણિકાના ઘરે રાત રોકાણા છે, શું થશે? ગણિકાએ કીધું આ ગામની બહારની જગ્યા છે, આમાં આ જગ્યા પર વધારે કોઈ આવતું જતું નથી, અહીંયા કોઈ ચહેલ પહેલ રહેતી નથી, એટલે કોઈને ખબર નહીં પડે મહારાજ, હું કોઈને કહીશ નહીં. ના, મારે મારા ઘરે જવાનો સંધ્યાનો સમય થયો છે. ત્યાં જ પેલી ગણિકાએ અંગ ભંગ કરતા પોતાની કેડ પર જે એક પોટલી બાંધેલી હતી તે કાઢી અને પોટલી કાઢીને કીધું કે મહારાજ આમાં છે ને એવા હીરા મોતી ને રત્નો છે, પોખરાજ છે, એવા છે કે અમૂલ્ય છે. આ મારા વારસામાં મને મળ્યા છે, મહારાજ તરફથી, આપણા રાજા તરફથી. અને રાજા તરફથી જે મને મળ્યું છે ને એ બધું જ આ પોટલી નહીં, બીજી 10 પોટલી પણ આવી અમૂલ્ય રત્નોની હું તમને આપીશ જો તમે મારા ઘરે રાત રોકાઈ જાવ તો. મહારાજે તરત જ યુ ટર્ન લીધો ને ગાદી પર બેસી ગયા. બીજે દિવસે સવાર પડી, મહારાજ ત્યાંથી વિદાય થઈને આવ્યા, મહાત્માની પાસે આવ્યા અને મહાત્માને કીધું કે તમે મને કીધું તું કે ત્યાં જજો, ભિક્ષા લેજો. મેં ભિક્ષા લીધી છે ને, હું આવી ગયો છું. તો કીધું કે તમે કેવી રીતે ભિક્ષા લીધી, બધી વાત થઈ. મહાત્માએ એ વાત કઢાવી પેલા ભૂદેવ પાસેથી. ભૂદેવે શરમાતા, સંકોચાતા, બીતા, ગભરાતા વાત કરી અને પછી મહાત્મા ખડખડાટ હસી પડ્યા અને કીધું કે તને ખબર પડી કે પાપનું મૂળ ક્યાં છે? તું આટલો જ્ઞાની છે, 3 કાળની સંધ્યા કરે છે, તને ખબર પડી કે પાપનું મૂળ ક્યાં છે? પાપનું મૂળ છે લોભ. આટલું મળ્યું છે ને થોડું હજુ મળે, આટલું મળ્યું છે ને થોડું હજુ મળે. એક ખેતર છે ને 2 થાય, 2 ખેતરના 4 થાય. થવું જોઈએ, કરવું જોઈએ, પણ વિવેક બુદ્ધિથી. ભગવાનને આપણાને વિવેક આપ્યો છે, પશુ પક્ષીને વિવેક ને વિચાર ને મગજ નથી આપ્યું. એટલે બિચારા ગમે ત્યાં રખડે છે, ગમે ત્યાં ચાટ્યા કરે, ફર્યા કરે, ખાધા કરે, રખડ્યા કરે. આપણાને ભગવાને વિવેક આપ્યો છે, સદબુદ્ધિ આપી છે, અને છતાં જો આપણે વિવેકનો ઉપયોગ ન કરીએ ને કે આ સારું ને આ ખોટું, એ પણ આપણા પોતાના માટે પણ વિવેક ના રાખીએ ને તો આપણે પૂંછડા વિનાના પશુ, શિંગડા વગરના પશુ છીએ. આપણામાં ને એ પશુમાં, એ ડુક્કરમાં, એ કૂતરાઓમાં કોઈ જ ફરક નથી. આપણે 2 પગાળા છીએ, એ 4 પગાળા છે. અહીંયા 7મો જન્મ છે યજ્ઞ ભગવાનનો. રુચિ પ્રજાપતિના પત્ની આકૃતિથી એમનો આ પુત્ર છે, એ જન્મ લીધો છે યજ્ઞ ભગવાને. બોલે યજ્ઞ ભગવાન કી જય. અતિ લોભ તે પાપનું મૂળ.
આગળ ઋષભદેવ જે મેં બતાવ્યું હતું કે રાજા નાભીના પત્ની મેરુદેવીથી પરમહંસોના માર્ગ બતાવવા માટે એમણે આશ્રમોની સ્થાપના કરી અને જૈન ધર્મનું સ્થાપન થયું એવા ઋષભદેવ. અને મેં ગુણીજનોથી સાંભળ્યું છે જૈન ધર્મમાં અમુક જાદુ મંતરને ટોના આવું જૈન ધર્મમાં વધારે જાણે, જે એમના ઋષિઓ હોય છે ને મુનિઓ એ. અને મહાશિવ પુરાણમાં આ વાતને પૂરી ખુલ્લી લખવામાં આવી છે જૈન ધર્મના મુનિઓ વિશે. એક સત્ય, એક સાચો, એક સરળ, એક નિર્મળ રસ્તો છે એ સનાતન ધર્મ છે, એના સિવાય ક્યાંય કશું નથી. બધાને નમસ્કાર, પર સાષ્ટાંગ દંડવત પ્રણામ સનાતન ધર્મને. અહીંયા ઋષભદેવે જૈન ધર્મની સ્થાપના પૃથ્વી પર કરી છે અને એમના પછી પૃથુદેવ આવ્યા છે અને ઋષિઓની પ્રાર્થના દ્વારા આ પૃથુદેવે પોતાના રથને પૃથ્વી પર એવી રીતે ચલાવ્યો છે કે પૃથ્વીમાં પેલા ચાસ પડી ગયા છે, અને એ ચાસ પડ્યા છે ને એમાં પૃથુદેવે ઔષધિઓનું વાવેતર કર્યું છે. આ ખેડૂત લોકો વાવેતર કરે છે ને આ પૃથુ રાજા તરફથી આવ્યું છે, એ પહેલા કોઈએ કર્યું નહોતું. પૃથુ રાજાએ ઔષધિઓનું દોહન કર્યું છે. 10મો અવતાર આવે છે મત્સ્ય અવતાર. ભગવાને પ્રિયવ્રત રાજાને અને સપ્તઋષિઓને આવીને કહ્યું છે કે હવે પૃથ્વી પ્રલય તરફ જઈ રહી છે, તમારી પાસે સવારે એક નાવ આવશે ને નાવમાં તમે બધા સવાર થઈ જજો અને વાસુકી નાગનું દોરડું બનાવીને તમે, હું જ્યારે મત્સ્ય અવતાર લઈને આવું ને ત્યારે મારી સાથે એ દોરડું બાંધી દેજો, તમારી નાવ વાસુકી નાગના પૂંછડા સાથે બાંધી દેજો અને હું તમારું રક્ષણ કરીશ. અને આ રીતે અહીંયા પ્રિયવ્રત રાજા સાથે સપ્તઋષિ અને અમુક ઔષધિઓના બીજ, અન્નના બીજ લઈને રાજા હોડીમાં બેઠા છે. નાની અમથી માછલી મળી હતી, એ માછલી મોટી મોટી થતી ગઈ છે, સાગરમાં મૂકવામાં આવી છે રાજા દ્વારા. અને એ માછલી જ્યારે આ રાજા અને સપ્તઋષિઓ પોતાની ઔષધિના બીજ લઈને એ નાવમાં બેઠા છે ને, અને ત્યાર પછી મત્સ્યાવતાર લઈને ભગવાન વિષ્ણુ ત્યાં પધાર્યા છે. આવીને વાસુકી નાગના દોરડા વડે એમને નાવ સાથે બાંધવામાં આવ્યા છે અને એ નાવને લઈને ભગવાને એમનું રક્ષણ કરીને એમાં ક્ષીર સાગરમાં પોતે જ્યાં સુધી પ્રલયકાળ પૂરો ન થયો અને બ્રહ્માજીની આંખ ખુલીને ફરીથી સૃષ્ટિનું સર્જન ન થયું ત્યાં સુધી આ પ્રિયવ્રત રાજા અને સપ્તઋષિઓનું ને ઔષધિઓનું રક્ષણ પ્રભુએ મત્સ્યનો અવતાર લઈને કર્યો છે. વિચાર કરો કે ભગવાનને કેટલી ચિંતા છે કે આવતી પૃથ્વી પર જ્યારે મારા બાળકો જન્મ લેશે ત્યારે ઔષધિ નહીં હોય, આ અન્ન નહીં હોય તો એનું ઉદરનું પોષણ કેવી રીતે થશે. આપણા માટે ભગવાન માછલીનો અવતાર લીધો. બોલીએ મત્સ્યાવતાર ભગવાન કી. એ ભગવાન છે જે વરા બની રહ્યા છે આપણા માટે, માછલી બની રહ્યા છે, હા, કાચબ બની રહ્યા છે, કાચબો બની રહ્યા છે. હા, કોના માટે? એમને જરૂર છે એવું બધું બનવાની? એમને નાટક કરવાની ઈચ્છા છે? ના, સંસારી લોકો માટે. અહીંયા કચ્છપ અવતારની વાત આવે છે, ત્યાં સમુદ્ર મંથનની પણ વાત સાથે આપણે લઈએ છીએ કે એક દિવસ એવું થયું કે દેવો અને દૈત્યો બંને લડી રહ્યા હતા અને એવા લડતા લડતા એમને સમજાવવામાં આવ્યા દેવો દ્વારા કે એક કામ કરો, આપણે આમથા આમથા લડી મરીએ છીએ એના કરતાં એક કામ કરીએ, આપણે આવા સમુદ્રમાં સાંભળ્યું છે કે અમૃત છે, તો આપણે અમૃત લઈ આવીએ અને અમૃત પી લઈએ. તમે અમર, દૈત્યોને કીધું તમે અમર, અમે અમર, પછી જેટલું લડવું હોય એટલું લડીએ, આપણે કોઈને હાનિ થાય જ નહીં, તકલીફ થાય જ નહીં, કોઈ મરે જ નહીં. દેવો સ્વાર્થી અને દૈત્યો બુદ્ધિના ઓછા. રાજી થયા, ક્ષીરસાગર પાસે આવ્યા,
મંદરાચળને લઈ આવ્યા ઉઠાવવા માટે, પણ ઉઠાવવા ગયા ત્યાં પાછી એનો વજન એટલું વધારે, મંદરાચળનું દેવોથી ઉઠાવાયો નહીં. એટલે પછી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી ને એમાં કહેવાય છે કે કોઈ જગ્યાએ કીધું છે કે ગણપતિ દાદાએ મંદરાચળ ઉપાડ્યો ને કોઈ જગ્યાએ કીધું છે કે પ્રભુએ ગરુડે ચડીને મંદરાચળને ઉઠાવ્યો અને ક્ષીરસાગરમાં સ્થાપન કર્યું. આ ક્ષીરસાગરમાં સ્થાપન કર્યું તો વાસુકી નાગને સમજાવવામાં આવ્યા કે તમને છે ને આ બધો ડંસ દો છો ને બધું આ જે ઝેર છે ને તમારા જીવનમાં તમારા શરીરમાં, અને તમને કલંક લાગે છે ને કે તમે બધા ઝેરી પ્રાણીઓ છો, તો તમને અમે અમૃત પીવડાવશું, તમારા ભાગમાં બી થોડુંક તમારી જાતિને આપીશું, તમે જો અમને મદદ કરો તો વાસુકી નાગે એમ પૂછ્યું કે મારે શું કરવાનું, કે તમારે દોરડું બનવાનું. આ મંથન થાય ને તો તમારે દોરડું બનવાનું. વાસુકી નાગે પોતાની પ્રજા પોતાની જાતિ માટે દોરડું બનવા માટે સ્વીકાર કર્યું. આ જગ્યા પર આવીને એ દેવો અને દૈત્યો ઊભા છે અને વિચાર કરી રહ્યા છે કે હવે મંથન કરીએ. અને એવા સમયે ભગવાને વિષ્ણુ ભગવાને એક ઈશારો કર્યો દેવોને, એટલે દેવોએ જઈને વાસુકી નાગનું મોઢું પકડ્યું અને દૈત્યોને માટે તો પૂંછડું રહ્યું. એટલે પછી બધા દેવો આમ ગોઠવાઈ ગયા. એટલે ભગવાન વિષ્ણુ ભગવાને એમ બધાની સામે જોયું અને પછી પૂછ્યું કે બધા ગોઠવાઈ ગયા, કે બંને પક્ષ વાળા ગોઠવાઈ ગયા કે ભાઈ તમે દેવો અને તમે દૈત્યો મારા માટે તો બધા મારા બાળકો છો, બધા બરાબર જગ્યા લઈ લીધી, મંથન કરવાનું શરૂ કરીએ. એટલે બધાએ કીધું હા 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 તૈયાર એમ. એટલે ભગવાને શું કર્યું ખબર છે, આમ કેડ પર હાથ મૂકી અને પછી દેવો તરફ જોઈને કીધું આપણે તો છે ને દેવો કહેવાઈએ, આપણે હંમેશા છે ને સર્પ દેવતાનું નાગ દેવતાના મુખ તરફ જ રહેવાનું. મુખ પવિત્ર કહેવાય, પૂંછડી અપવિત્ર કહેવાય. એટલે આપણે બધા દેવોએ તમે મુખ પકડ્યું છે ને બરાબર પકડી રાખજો, પવિત્ર જગ્યા પર તમે છો. આ લોકો ભલે પૂંછડી પકડતા અપવિત્ર જગ્યા પર. હવે દૈત્યોના મગજમાં આ પેલી વાત સાંભળી દૈત્યોએ, એટલે એકબીજાને કહેવા માંડ્યા, ગણ ચાલુ થયું. હારું આ તો ખોટું થયું, આપણે લોકોએ મોઢું પકડવાનું હતું અને આ પૂંછડું પકડી લીધું, આ ખોટું કામ થઈ ગયું આપણાથી, આપણે ઉતાવળ કરી નાખી, થોડી રાહ જોવાની હતી. તે પેલો કે તે કીધું એટલે મેં પૂંછડું પકડ્યું, બાકી હું તો એ બાજુ જ જતો હતો. દૈત્યો બધા એક સામટા બહાર આવી ગયા સમુદ્રમાંથી. એકવાર ઉભારો હજુ બરાબર નથી, અમારે કંઈક કેવું છે. ભગવાને હસીને કીધું શું કેવું છે બોલો, તમે જે કહેશો ને તે મંજૂર. કે અમારે પૂંછડું નથી પકડવું, અમે અપવિત્ર સેના, અમે કાળા દેખાઈએ એટલે, અમારે દાંત મોટા એટલે, અમારે સિંગડા એટલે, અમારે પૂંછડું નથી પકડવું. તમે કહો છો ને કે અમારે તો દેવો ને દૈત્યો, અમે બધા વિષ્ણુ ભગવાન, તમે એવું કહો છો ને બધા મારા જ છોકરા, મારે બધા બે છોકરા હરખા, અમારે પૂંછડું નથી પકડવું, અમારે અપવિત્ર નથી થવું, અમારે મુખ પકડવું છે. ભગવાન મંદ હસ્યા છે કે તીર જઈને બરાબર નિશાના પર લાગ્યું છે. કોઈને ચડાવવા હોય ને આમ તો આવી બધી વાતો કરાય. આઈડિયા કેવાય ને, સામ દામ દંડ ભેદ આવું આવડવું જોઈએ, અને એ ભગવાનને આવડે છે. 16 કળા એ પૂર્ણ છે એટલે ભગવાન છે. રામજીને 14 કળા હતી એટલે રામજી રાજા થયા. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ, અયોધ્યાના રાજા. અને પ્રભુ જે આ પધાર્યા ને, આજે પધારશે ને, એ 16 કળા પૂર્ણ છે. એને ખબર છે ક્યાં ચક્ર, ક્યાં મોરલી, ક્યાં વાહડી, ક્યાં તલવાર ને શું ને. આમ મોડેથી એક વાક્ય કરે ને ત્યાં તો આપણા બધાને જાળમાં ફસાવી દે. એક આંખનો નેત્ર કટાક્ષ કરે ને આમ એટલે આપણે બધા ભરમાઈ જઈએ એમનામાં, પછી કશું યાદ ન રહે. અને પ્રભુએ આવું મંદ હાસ્ય કરીને વિષ્ણુ ભગવાને દેવોની તરફ જોયું છે. દેવોએ પોતાની જગ્યા છોડી અને પૂંછડા તરફ આવી ગયા છે. આ બાજુ દૈત્યો મુખ તરફ આવ્યા છે વાસુકી નાગના, અને પછી મંથન ચાલુ થયું છે. હવે આ દૈત્યો ખેંચે જોરથી, ઘૂમ ઘૂમ ઘૂમ. જેણે છાસ વલોવી હશે ને પોતાના ઘરે, એને ખબર હશે કે વલોણું થાય તો કેવો અવાજ આવે. ઘમ ઘમ ઘમ. વલોવી છે બહેનોએ છાસ? કોણે વલોવી છે? નથી વલોવી? હાથ. મેં વલોવી છે. મારી બાના ઘરે ગાયોનો તબેલો હતો અને અમે તો ગાયોને ચરાવવા છે ને પૂંછડું પકડીને નદીમાં પડતા, પૂંછડું પકડીને એની પાછળ દોડતા.
એને પૂરા 2 માળ ઉપર અહીંથી પૂરો ફેંકીએ ઘાસનો તો ઉપર જાય એવી રીતે 2 માળ ફેંકતા અમે. ઘોઈ બનાવતા પૂરાની ઘોઈ. છાણવા સીધાઈ કરતા, નોકર નહીં આવતા ને ત્યારે ગાયોનું છાણવા સીધું કરતા, ઉકેડે નાખવા જતા, છાણા થાપતા, બધું જ કર્યું છે. અને એવો આનંદથી કર્યું છે. નાનપણ એટલું આનંદમાં ગયું છે મારું કે મને અત્યારે હું પાછું વળીને જોઉં છું ને તો એમ થાય છે કે મારું બાળપણ એટલે બાળપણ હતું. અત્યારના બાળકને તમે બાળક ના કહી શકો, એટલા બધા હોશિયાર, એટલી બધી એમની ચતુરાઈ, નિર્દોષતા જતી રહી બધાની. હા, આપણા બાળકો છે ને એમની નિર્દોષતા જતી રહી એમના જીવનમાંથી. એને રમકડે રમવાનું, ધૂળમાં રમવાનું, આ બધું જતું રહ્યું એમના જીવનમાંથી. ધૂળમાં ના રમે બાળક, બોલો હવે ધૂળમાં બાળક ના રમે અને ખરડાય નહીં ધૂળમાં, એ બાળકનું બાળપણ શું કામનું? અમે માટીના રમકડા બનાવતા અને રમતા, કારણ કે પેલા રમકડા કોણ લાવી આપે? તો મહારાજ સવારે 5 વાગે મારી માં ઉઠાડવા આવતી, માતારામ પુષ્પાબેન જે પંડ્યા, હા, જેના ઘરે નોકર ચાકર ને પોલીસ વાળા કાર્ય કરતા, એને અમને ઉઠાડતી. હવે અમને ઉઠાડતી એટલે એવું કહેતી કે ચાલો ઉઠો. લાઈનસર 6 બહેનો અમે સૂતી રૂમમાં. બહેનોનો રૂમ અલગ હતો, અમારે પડદા પ્રથા હતી. એટલે બા આવે એટલે આપણે પછી એવું નહીં કહેવાનું કે 5 મિનિટ એમ. બા આવે આપણાને ઉઠાડે એટલે ઉઠી જ જવાનું, નહીતર છૂટું વેલણ આવે. બા કારેલાનું શાક બનાવે અને બધાનું ભાણું નીકળ્યું હોય, બા મોટા મોટા ચાંદા જેવા રોટલા બનાવીને આપણાને આમ મૂકે. એટલે આપણે કારેલાનું શાક ના ભાવતું હોય તો ખાવાનું જ. અત્યારે નહીં ખાધું, તારી વાડકીમાં એ થાળીમાંથી શાક વાડકીમાં આવી જાય. રાત્રે ભોજન વખતે પહેલા કારેલાનું શાક આવે, તમે કારેલાનું શાક ખાઓ, પછી રાતનું બટાકાનું શાક તમને આપવામાં આવશે, નહીતર નહીં. હા, અને એનો એ પુણ્ય પ્રતાપ છે કે આજે કોઈ પણ વસ્તુ એવું થાય ને કે જમવામાં મળે ને, આનંદથી જમીએ. આ નથી ભાવતું ને આ નહીં ભાવે ને આ નહીં ફાવે, એ રહ્યું જ નહીં. ઝાડ પર ચડી જતા, હા, ખેતરોમાં જતા રમવા, ઝાડ પર ચડી જતા. અને ઝાડ પર ચડતા શેના માટે ખબર છે? પેલી દેશી કેરીઓ માટે નહીં, પેલી લાંબી લાંબી કેરીઓ આવે ને ત્યારે નામ નહીં ખબર, એટલે પેલી લાંબી કેરી આવે ને મીઠી, એ કેરીઓ માટે બધી બહેનપણીઓ નક્કી કરીએ કે હવે વેકેશન કાલથી પડે છે, આજે છેલ્લું પેપર છે ને, કાલે આપણે ખેતરે જવાનું અને ઘરેથી એક ડબ્બી બધાએ ખાંડ, મીઠું, મરચું ભરી લાવવાનું, પતરી લાવવાની. અને પછી ઊંચું ઝાડ જોઈને ચડું ઉપરથી મોટી મોટી કેરીઓ હારી કરીને પાડી લાવું. અને ખેતરવાળાને ખબર પડે ને પાછળ દોડે એટલે પછી ભાગો ઉભા રોડે ભાગો. અને પછી કોઈક જગ્યાએ હંતાઈ ને કેરી પતરીથી કાપવાની ને પછી બધી આમ મીઠામાં બોળીને ખાવાની, કાચી કેરી. આને બાળપણ કહેવાય. હવે તો કોમ્પ્યુટર પર જ બેસીને આઈ જતું રહ્યું. બાળપણ જ જતું રહ્યું. છોકરું જન્મે એટલે જ મોટું થઈ જાય, સમજદાર થઈ જાય. આપણા કરતા વધારે વાતો તો આપણા છોકરાને ખબર પડતી હોય છે. લો, બાળકનું બાળપણ હોવું જોઈએ. છાસ વલોવા મારી બા મને સવારે ઉઠાડે અને કે ચાલો, એટલે આપણે સમજી જઈએ કે આપણાને કઈ રોટલાનો નાસ્તો કરવા નથી બોલાવતી. અને રાતના મગની દાળની ખીચડી વધારે મૂકી હોય ને થોડીક આટલી, એ વધી હોય એટલે સવારે એ વઘારી લેવાની એક બેને છાસમાં, અને બધા એ ભાગે પડતી નાસ્તો કરી લેવાનો. એ નાસ્તો અમારો શું મજા આવતી, એ શું સ્વાદ હતો કે એ ભરેલા રીંગણા, એ ભરેલા કારેલા, બટાકા. આજે પણ બનાવવા જાઉં છું ને તો મારી મા જેવા થેપલા નથી બનતા, મારી મા જેવા નથી બનતા. મારી મા એક બનાવતી ઘસ્યો મિષ્ટાન આવતું. એ ઘઉંનો લોટ ને પહેલા છે ને દૂધનો છાંટો નાખે, પછી એક તપેલીમાં બંધ કરીને મૂકી દે 2-4 કલાક, અને પછી એને ચાળણીએ ચાળી નાખે. ચાળીને પછી ગોળનો એનો એ મૂકે તાવો ઘીમાં, અને પછી એમાં જરાક એને હલાવીને પછી એને અમને જમવા આપતી. અને એ ઘસ્યો થેપલા અને એનું અથાણું, એટલે નહીં હોય તો 15 જાતનું તો અથાણું મારી મા બનાવતી. આ છુંદો તાપનો ને, આ વઘારેલો છુંદો ને, આ ભરેલા દાબડા ને, આ પેલા વઘારેલું કેરીનું અથાણું ને. અને એવું નહીં કે પોતાની માટે, એવું નહીં કે પોતાના ઘર માટે. દર પૂનમે લાડવા બનતા. અને શાકભાજી વાળા કોઈને જો ગઈ હોય મારી માં શાક લેવા, અને ત્યાં જોયું હોય કે આજે કેમ પેલો મહેશભાઈ નથી આવ્યા શાક લઈને, તો કે એને જરા તાવ આવ્યો છે ને બા, એટલે આખા ગામની ડાકોરની બા મારી બા. એટલે પૂછે કે મહેશભાઈને તાવ આવ્યો છે, એટલે કે તો તું આવેલી છે ને, ઘરે આવજે, શાક વેચાઈ જાય પછી ઘરેથી જજે.
એટલે પેલી સમજી જાય કે કેમ બાએ ઘરે બોલાવી છે. એટલે બા ઘરે જાય ને પોતે શાકભાજી બનાવીને અમને જમાડે અને પછી ડેલીનો દરવાજો ખખડે. એ ડેલીનો દરવાજો ખખડે ને એટલે પછી પેલી ત્યાંથી બૂમ પાડે, બા આવું. કોઈ પણ વ્યક્તિ હોય ડેલીના દરવાજે બૂમ પાડે આવું, અને અહીંયાથી ખબર પડે કોઈને પણ તો ઘરનું એક સભ્ય કે આવો તો જ તે ડેલી ખોલવાની, નહીં તો ડેલી નહીં ખોલવાની. બા કે આવો આવો એટલે તે આંગણામાં બેસે અને બા છે ને મારી એ અથાણું કાઢે, લાડવો, થેપલા આવું એક ડબ્બામાં ભરી આપે અને કે તારે ઘરે પેલો મહેશભાઈ તાવ આવ્યો છે ને એને આ થોડું અથાણું ખવડાવજે, થેપલું ખવડાવજે, એનું મોઢું સારું થશે. તાવમાં એને ખાવાનું નહીં ભાવે એટલે તું જાય ને તો આ એને ખવડાવજે. એવી કોઈ વ્યક્તિ નથી કે જેને મારી માના લાડવા ના ખાધા હોય. અન્નપૂર્ણા અડધી રાતે જાઓ તો એના ઘરે લાડવા, લસણીયું મસાલો, તરેલા મરચા અને રોટલા કે ભાખરી, આટલું તો તમને ઘરમાં મળે. તમે 4 જાઓ, 5 જાઓ, 1 જાઓ, તમે પૂરા પેટ ભરીને ખાઈ શકો અડધી રાતે તરતમાં. એવું અન્નપૂર્ણા એ માં. દેહ છોડ્યો ત્યારે પૂનમ જ હતી, ઉપવાસ જ હતો, ખાલી દૂધ પીધું તું સવારે અને એને દેહ છોડી દીધો. અહીંયા મત્સ્ય અવતારની વાત કરી છે ને આ વાત કરી રહી છું એટલા માટે કે પોતાની માતાઓનું ઋણ છે ને, કહેવાય છે કે તમે હજારો જન્મ લઈ લો ને તો પણ એક ઘડી સ્તનપાનનું ઋણ તમે ના ચૂકવી શકો માનું. અને આ પુણ્ય ધરતી પર આ જગ્યા પર આપણી માને યાદ કરીને એને લાખ લાખ વંદન કરીએ આપણી પોતાની માને, જન્મદાત્રીને, કે માં તું જ્યાં હોય ત્યાં પ્રભુ તને તારા શરણમાં લે ને. હા, અહીંયા વલોણાની વાત આવી છે. મારી માં વલોણું કરતી એ વાત કહી દઉં પછી આગળ ચાલુ છું. આ વાત કરવી જ છે મારે એટલે. અને મારી માં વલોણું કરતી ને તો એના હાથમાં એક વરિયાળી કલરની કાચની બંગડીઓ રહેતી 6 12 અને આજુબાજુ સોનાની બંગડી, અને સોનાનો એને નેલ પોલિશ લાલ કલરની મહેંદીનો એને એટલો શોખ કે, અને મને એટલું ખબર પડતી કે મારી માં 50 વર્ષની ઉપરની થઈ ને ત્યાં સુધી મારા બાપુજીના મોટા ભાઈઓ આવતા, કારણ કે મારા બાપુજી પૈસાવાળા અને મારા દાદા બાપુ આ બધા પૈસે ટકે થોડું ઓછું, એટલે વેકેશન પડે ને એટલે બધા જ દોડીને ડાકોર આવતા. મેં વેકેશનમાં ક્યારેય મામાનું ઘર હજુ આ તારીખમાં જોયું નથી, મેં નથી જોયું. મેં એઠું મોડું મારા કાકા દાદાના ઘરે ક્યારેય કર્યું નથી વેકેશનમાં. કેમ? મારી માનો સ્વભાવ એવો, મામી કાકી કરતા બધા છોકરા અમારા ઘરે આવતા. મારી બહેનોના લગ્ન હોય ને 1 મહિના પહેલાથી બધા સગાવાલા આવી જતા. અને મારી બા, મારા બાપુજીના મોટા ભાઈ બધા ઘરમાં બેઠા હોય ને તો આટલું લાજ કાઢતી અને તોય બધાની રસોઈ બનાવતી. પણ એ જે દોરડું ખેંચતી ને મારી સામે ઊભી રહીને, તો એની આ બંગડીનો અવાજ હજુ બી મારા કાનમાં હજુ બી આવે છે મીઠો મીઠો, કે એની કાચની બંગડીઓ આમ રણ છન 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 થતી. એ 50-60 વર્ષની થઈને ત્યાં સુધી તો દોરડું ખેંચતી, કોઈને છાસ ઓલવવા નહીં દેતી. હું કરીશ એ માં, એ મારી માં. એના ખોળે 1000 વાર જન્મ લઉં, એની સેવા કરું, એને મારી જાતના જૂતા બનાવીને પહેરાવું ને તોય ઓછું.